નમસ્કાર મિત્રો, હું છું સુરેશ રાવત અને આજે હું તમને મુલાકાત કરાવીશ સાબરકાંઠાના એક એવા રમણીય સ્થળની જેને સાબરકાંઠાનું એક મિની કાશ્મીર અને કેરળ પણ કહેવામાં આવે છે, જેનું નામ છે પોરો જંગલ. મારા ગામથી પોરો જંગલ આશરે 40-50 કિલોમીટરના અંતરે આવેલું છે. મારા ગામથી નીકળતા ઈડરની અરવલ્લીની ગિરિમાળાઓ અને ઈડરિયા ગઢના ડુંગરોની હારમાળાઓને નિહાળતા અમે પોરો જંગલની અંદર પ્રવેશી ચૂક્યા છીએ. આ જંગલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ છે. તે હિંમતનગરથી 70 કિલોમીટર અને અમદાવાદથી 150 કિલોમીટરના અંતરે આવેલ. પોરો જંગલ સાબરકાંઠા જિલ્લાના ખેબ્રમમાં અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે હરનાવ નદીને કિનારે આવેલું સ્થળ છે. આ સ્થળે 14મી અને 15મી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો મળી આવેલા છે. આ મંદિરોની બાંધણીમાં સોલંકી વંશના સ્થાપત્ય જોવા મળે છે. પોર એ સંસ્કૃત ભાષામાં ઉતરી આવેલી મારવાડી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ પ્રવેશ દ્વાર થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોર એ મારવાડ, રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશ દ્વાર છે. પોરો જંગલની અંદર પ્રવેશતા જ શરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શરણેશ્વર મહાદેવનું મંદિર અભાપુરના જંગલમાં 6 વીઘા જેટલી જમીનમાં પથરાયેલું છે. આ મંદિરના સ્થાપત્ય વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. મંદિરના ચોકમાં નંદી ચોક આવેલી છે. મંદિરના બહારના ભાગમાં શિવ, ભૈરવ, વિશ્વકર્મા જેવા શિલ્પો કંડારેલા છે. આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણા, પંથ, ઘોડ મંડપ, શૃંગાર ઓકી વગેરે આવેલા છે. મંદિર કુલ 3 માળનું છે. મંદિરના બહારના ભાગમાં વેદી પણ છે, જેના પર યજ્ઞકુંડની રચના કરેલી જોવા મળે છે. મંદિરના સ્તંભો છેક ઉપરથી નીચે સુધી વૃત્તાકાર છે. શનીશ્વર મંદિરના સ્થાપત્યને જોયા પછી આગળ જતા જંગલોના નાના મોટા ઝાડ,
વહેતો પ્રવાહ. તમે જોઈ શકો છો કે હરણાવ નદીનો વહેતો પ્રવાહ જે વનોજ ડેમની અંદરથી આવતું પાણી છે, જે મોટા મોટા વૃક્ષોની મૂળની અંદર થઈને આવતું હોય છે, જે ઔષધીય ગુણો સાથે અહીંયા આવે છે. તમે જોઈ શકો છો. કરતા એક રમણીય ગામડું આવીને ગામડાના રસ્તા ઉપર સુંદર મજાનો કાંબો હતો. આગળના દિવસના વાવાઝોડાના કારણે પડેલી નાની મોટી કેરીઓ અમે ગાડી ઊભી રાખીને વીણવા લાગ્યા અને એ કેરીઓ ખાતા ખાતા ઘરે ગયા અને બીજા દિવસ પણ એની ચટણી ખાધી. ચાલો હવે ઘરે જઈએ. અરે હા, પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જરૂરથી.